આઈપીએલ 2024 ચાલી રહી છે અને હાર્દિક પંડ્યા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ અત્યારે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એક બીજી બાબતે ચર્ચામાં આવ્યા છે। વાત એમ છે કે એમની સાથે 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આઈપીએલ 2024 ચાલી રહી છે અને હાર્દિક પંડ્યા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ અત્યારે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એક બીજી બાબતે ચર્ચામાં આવ્યા છે। વાત એમ છે કે એમની સાથે 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે અને એ છેતરપિંડી કરનાર કોઈ બહારનો વ્યક્તિ નથી, પરંતુ ઘરનો જ માણસ છે અને એ હાર્દિક અને કૃણાલનો સાવકો ભાઈ છે। પોલીસે આ સાવકા ભાઈની ધરપકડ કરી દીધી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વિશે આમ તો ઓળખાણ આપવાની જરૂર નથી, કારણ કે બંને ભાઈઓ ક્રિકેટની અંદર બહુ જ જાણીતા છે અને ટીમ ઇન્ડિયા માટે તો રમે જ છે, પરંતુ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યા રમે છે અને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે, અને કૃણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટ તરફથી રમે છે। બંને ભાઈઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી પણ રમી ચૂક્યા છે, પરંતુ અત્યારે એક ચર્ચાએ ભારે હોબાળો મચાવ્યો છે। 3 વર્ષ જૂનો એક કેસ છે। તો વાત એમ હતી કે 2021ની અંદર હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને એ બંનેનો સાવકો ભાઈ છે વૈભવ પંડ્યા કરીને, એ 3 જણાએ એમ નક્કી કર્યું કે ભાઈ એક બિઝનેસ શરૂ કરવો છે, અને એ બિઝનેસ પોલિમર બિઝનેસ 2021માં શરૂ કરવામાં આવ્યો। તો તે વખતે એવું નક્કી કરવામાં આવેલું કે 40% ફંડ જે છે એ હાર્દિક આપશે, 40% ફંડ કૃણાલ આપશે અને 20%નું ફંડ વૈભવ આપશે, અને એની સામે આખી કંપની ચલાવવાની જવાબદારી વૈભવના માથે હતી। હવે સાવકો ભાઈ હતો એટલે સ્વાભાવિક રીતના છે કે હાર્દિક અને કૃણાલે વિશ્વાસ રાખી અને એને આખો બિઝનેસ ચલાવવા માટે આપી દીધો। હવે આ કંપની શરૂ કરી ત્યારે નફો જે આવે એ 3 ભાગમાં વહેંચવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં તો બધું બરાબર હતું, પરંતુ આ વૈભવ પંડ્યાએ એવું મગજ ચલાવ્યું કે એણે હાર્દિક અને કૃણાલની ધ્યાન બહાર એક બીજી કંપની ખોલી કાઢી, અને જે કંપની પહેલાં મુખ્ય ખોલી હતી એમાં જે નફો થયો એ નફો એણે આ જે નવી કંપની ખોલી હતી એની અંદર ટ્રાન્સફર કરી દીધો। બીજું કે એનો જે 20% વોટ નફો પ્રોફિટ શેરિંગ હતો એ પણ એણે હાર્દિક અને કૃણાલની જાણ બહાર 33.3% કરી અને એ રકમ આખીને આખી બધી ટ્રાન્સફર કરી દીધી। આ રકમ હતી 4.3 કરોડ રૂપિયા, અને 4.3 કરોડ રૂપિયાનું હાર્દિક અને કૃણાલને નુકસાન થયું। એવું કહેવાય છે કે જ્યારે હાર્દિકે અને કૃણાલ પંડ્યાએ વૈભવની સાથે વાત કરી કે આ શું છે બધું ભાઈ, આ બધું જાણવા મળ્યું, તો એણે વૈભવે ઉલટું હાર્દિક અને કૃણાલને ધમકી આપી કે તમને બદનામ કરી નાખીશ। તો આ પછી હાર્દિક અને કૃણાલે એક્શન લેવાનું નક્કી કર્યું અને એની સામે ફરિયાદ થઈ। તો મુંબઈની ઇકોનોમિક ઓફેન્સ વિંગે વૈભવની ધરપકડ કરી લીધી છે અને અત્યારે એને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે। એટલે ઘરનો જ માણસ ભેદી નીકળ્યો એવું આ છે। એટલે હાર્દિક પંડ્યા હમણાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ આ છેતરપિંડીના કેસને કારણે સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ અત્યારે જોરદાર ચાલી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।